થયું ને આ કામ અમારું આ સક્સેસ થયું છે. હવે પછી આપણે આમાંથી આવું કંઈક નવું કરીશું એમ વિશાલભાઈએ પાલિતાણા શક્તિનગરમાં નક્કી કરી લીધું છે એમની ટીમે કે આપણે કે ભોળાનાથનું અધૂરું મંદિર છે ને પૂરું કરવાનું છે. હવે કેમ પૂરું થાય એ મારો નામ જાણે. મેં તો કહી દીધું ભગવાન ભોળાનાથ હશે ને એ પૂરું કરી દે તેમ તમારું કામ ચાલુ કરી દો કહો. એટલે આપણે ફેસબુકનું પેમેન્ટ ન્યા દઈને આવ્યા છીએ. હજી આવ્યું નથી પડે ને એટલે આપણે ન્યા જવાનું છે, વિડીયો બનાવવાનો છે, એને પૈસા જે આવે એ ને આપણે દેવાના છે. કારણ કે ભાઈબંધથી વધારે કંઈ હોય નહીં. અને એ ક્યાં કાંઈ બીજું છે. ભગવાન ભોળાનાથનું તો મંદિર બને છે, કદાચ અહીંયા બને ક્યાં બને. મારો ભાવ છે, મારો ભાઈબંધ છે, એટલે પછી આપણે કંઈ પૂછવાની જરૂર નથી. સેવામાં આપવાનું છે એટલે હું ત્યાં જઈશ, વિડીયો બનાવીશ તો એ મારા મનને શાંતિ થાય. કારણ કે પેમેન્ટ પડતું જ નથી. 3 મહિના થઈ ગયા હજી પેમેન્ટ નથી પડ્યું. બોલો હવે યુદ્ધના હિસાબે નહીં પડતું હોય કે શું થતું હોય એ મને નથી ખબર, પણ પેમેન્ટ નથી પડ્યું મિત્રો. અને પડે ને તેથી તમને બધાને ખબર પડશે. અને આપણે કાયદેસરના દેવાનું 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 નકર કે શક્તિનગરવાળા તે અને જેટલા વિડીયો જોવે ને એને કે કાળુભાઈ તો બોલ્યા થા પણ કંઈ આવ્યા નહીં, કંઈ દેખાણા નહીં. એટલે વિશાલ કાકા ભૂલચૂક લેવી દેવી મારો ભાઈ માફ કરજો. સમય આવે જ્યારે આવે એટલે અમે ત્યાં પહોંચી જઈશું. તમે ઉપાધિ નહીં કરતા, નિરાતે સૂઈ જો. મોડું થાય પણ મોડું નહીં કરવી. અમે તમારું નાક જાય અમારું નાક જાય એવું કામ નહીં થાય 100%. બરાબર. અને છેલ્લે તો કાંઈ ઓપ્શન ન વધે ને તો આપણે 2 ભાઈ થઈને મંદિર પૂરું કરી દેવું. હા, બાકી મંદિર પૂરું કરવાનું 110%. એટલે ભાઈ બધાને અલગ